પહેલી વાર હાકી છે જિંદગીમાં તો બળ જોડી દીધા છે આપણે. ઘોડો લઈને જોડવાનો છે. બાય 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 થવાનું છે. મમ્મી કે જોઈ પછી હું વરસાદ આવી જાય મિત્રો એટલા માટે જોડવા પણ બહુ પછી કાંઈક આદર થયું તો વર્ષે અને જિંદગીમાં આપણે હાઈકો નથી આવડો મોટો હું થયો છું. બધું બળદ આપણે સાણ્યો ને એ બધું હાઈકું ટ્રેક્ટર નહીં બળદ નથી હાઈકા જિંદગીમાં. આ સ્પેલ કરું છું ખેતરમાં. ભગવાનનું નામ લઈને હાલો ફટાફટ આપણે ચાલુ કરી દઈ. ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ જય માતાજી. તો મિત્રો આજ 9 વાગ્યા લેટ ઉઠાઈ ગયું. શું કરું ઉઠાવ્યું મને કોઈ જગાડવા જ ન આવ્યું. એમ જો આજ તો પપ્પા ખીજાઈને ગયા. આટલા વાગ્યા લગી સુવાનું એકચ્યુઅલીમાં પણ મારી નીંદર નથી ઉડતી. એનું કારણ શું છે મને કે રાત્રે એડિટિંગ કરવાના તમે બનાવવાનું એટલું બધું કામ હોય એટલા માટે મારે વહેલું ઉઠાતું જ નથી. શું કરવાનું કહો કે આલારામ મૂકું તો મારી નીંદર ના જાગે. આલાર બંધ કરીને સુઈ જવાનું એવું કામ હોય આપણું. દાણા વાળી કર્યા રાખો દણ મહેક દી કઈ મસ્ત આવી સુઈ ગયો છે. હા નાઈ ધોઈ ને અરે વાહ તો ધૂતું છે ને. તો મિત્રો આ લેટ થઈ જાય મમ્મીના શું કે શું ને મને ખબર નથી મિત્રો. મને ખીજાવાના છે એકચ્યુઅલીમાં. કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ થઈ જશે હમણાં. કાલો વાડી જઈએ પછી ખબર પડે. વાડીએ પૂરી ગયા છે ને વાડીએ પપ્પા મસ્ત હતો હાઈકિંગ વ્યા હતા ગયા ડ્યુટીમાં અને મસ્ત હાઈકિંગ નાખ્યું હતું. આપણે માંડવી મગફળીમાં તમે જે કહેતા સિંગ કહેતા મગફળી કહેતા હોય કે માંડવી કહેતા તાણે નામ આપણે લઈ લીધા છે. એમ હાઈકું હતું હાઈકી નાખ્યું. ઘોડો હાઈકી નાખ્યો. રાપે હાઈકી નાખી 2 વાર. એક વાર મિત્રો 2 વાર એટલે 2 વાર. એક તો આમાં આવેલું તો આમાં ન હાલે એટલે એમ 2 વાર થયું ને એમ સમજાણું. હાલો અને અમે ભાઈ નથી ભાઈ અમારે નિલેશભાઈ બે જો જેમ મકાઈ વાવી હતી ને સા વહી ગયો જો. આમ બે ઢળતા ખબર છે માસિયાળું જે મશીન હતું એનાથી મસ્ત હતું. મમ્મી આમ નીંદે ચાલો જઈ મમ્મીના શું રિએક્શન રહેશે હમણાં કે હાલો ફટાફટ પામ હોતા હાઈકી નાખ્યું મિત્રો. તો બરાબર બાકી છે નાનો કપા મોટો કપા અમારે થઈ ગયો ને એમ હાઈકી નાખ્યું. તો ઘોડો હાઈકી નાખ્યો. જગાવવું જોઈએ ને. કીધું કોઈ ભાઈ કીધું કોઈ મને જગાડ્યો જ નહીં. રાત્રે એડિટિંગ કરતો હોય એટલે આ નીંદવાનું છે આપણે. હાલ આમાં બહુ હતું રહ્યું. આગળ તો કાંઈ નથી. આપણું તોડવાનું હા મને જેવું તેવું આવડે પણ જોડતા જોઈએ. ટ્રાય કરશું આપણે હમણાં નીંદ. હમણાં રાત ઓલો છોકરો હતો નહીં આપણે પડોશી હતો એને હાંક્યું નહીં પહેલી વાર એ કે હાકે કાલ લઈ ગયા નહીં આપણે ઠંડા આવશે કહું તો આવો બસ શું ખબર. મિત્રો હાલો આપણે બળ તો છોડી દીધા. પાણી પીવે છે પહેલી વાર આપણે બળ રાખવાના છે. જય ભોળાનાથ જય સ્વામિનારાયણ જય માતાજી હાલો કોઈ એક જિંદગીમાં પહેલે કરું છું મિત્રો હું. આપણે ઘોડો હાંકવાનો છે જોઈએ હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ. મિત્રો હાલો મસ્ત આપણે છે ને હાથી જોડી દીધા છે અમારા બળદિયાને. સમજો ઘોડો મેં જોડ્યો છે કાંઈ ઘટે નહીં એમ જોડ્યો છે. હવે જોયું જાય શું થાય છે આગળ. વ્લોગ કેમ ઉતારો હાંકવું કે વ્લોગ ઉતારો એમ થાય છે. કાંઈ વાંધો નહીં. આ પહેલી વાર હાંકીએ છે જિંદગીમાં. તો બળ જોડી દીધા છે આપણે. ઘોડો લઈને જોડવાનો છે. બાય બાય થવાનું છે. મમ્મી કે જોઈ પછી હું વરસાદ આવી જાય મિત્રો એટલા માટે જોડવા પણ બહુ પછી કાંઈક આદર થયું તો વર્ષે અને જિંદગીમાં આપણે હાઈકો નથી આવડો મોટો હું થયો છું. બધું બળદ આપણે સાણ્યો ને એ બધું હાઈકું ટ્રેક્ટર નહીં બળદ નથી હાઈકા જિંદગીમાં. આ સ્પેલ કરું છું ખેતરમાં. ભગવાનનું નામ લઈને હાલો ફટાફટ આપણે ચાલુ કરી દઈ. જય ભોળાનાથ ચાલો હાલો એક સાફ ઉગાડ્યું તો મમ્મી. હા મને આવડે હો. હું તો નથી આવડતો પણ ટ્રાય કરીએ તો બધું આવડે. પ્રયત્ન કરીએ તો બધું આવડે મિત્રો. આવડી ગયો જો ઠેઠ લઈ ગયા મેં આઈકલ. આ પપ્પા ઠેઠ લઈ ગઈ હે હા એ તો વળી ગયો. પણ આપણે ઢાંડા આખો કે ઊભું રાખવું પડે ને તો
આવો ફટાફટ વાળી નાખીએ. હજી છે ને અહીંથી ત્યાં મેં લઈ આપણે આટલું હાંક્યું છે, આટલું હજી બાકી છે. આપણે જોઈ શકો છો તમે કે હાકું કાંઈ હેલી વાત નથી મિત્રો. તમે એમ લાગે એકવાર આવો તો ખબર પડે. કેમ કે જો આમાં છે ને કપા છે ડૂલ હોય ને નાના નાના છોડવા આવડા થયા કપાના. મોટો કપા હોય છે નાના નાના હોય ને ઢકાઈ જાય એટલે ઘડીક આમ આપણે આ ઘોડો લેવો પડે, ઘડીક આમ ઘોડો લેવો પડે એટલે છે ને બહુ તકલીફ વાળો હોય. મોટો કપા એક લેવલનો હોય ને તો કાંઈ વાંધો ન આવે, કાંઈ વાંધો નહીં જે હોય. પણ હાકી તો નાખીએ તો હું છે ને પછી ઘડી ઘડી મારે છે ને બળે ઊભા રાખવા પડે છે. જે ડટાઈ જાય છે ને મારે પછી કપાને છે ને પાછું ધૂળ નખાઈ ગયું ને સાફ કરવું પડે, કપા બહાર કાઢવો પડે. કેમ કે ડટાયેલો પછી ઉગી કે ન ઉગી ખબર નહીં પાછી. એટલા માટે પપ્પા કે ધૂળ કાઢતો જવાનું એવું બધું કરતો, મમ્મી કે ધૂળ કાઢતી જવાનું એવું બધું કરતું જવાનું. તો હાલો ફટાફટ આપણે પૂરું કરી નાખીએ. મિત્રો એમાં શું હોય મૂંઝાવાનું નહીં, મૂંઝાવાનું. હાલો મજા હાંકવાની એમ તો. પછી હાથને બધું આમ જો ગોટલા છે ગોટલા એવું બધું છે. મમ્મી તો પાછળ નીંદે છે. હાલો ફટાફટ આટલું હાકી નાખી. હાલો મસ્ત હાથી હકાઈ ગયું, બધું થઈ ગયું, નાઈ નાખું, મજા આવી ગઈ નાવાની. અને હાથી કળ્યું હાંકવાનું રહ્યું. અને મને આમ પેલી વાર મમ્મી આમ તો થોડી તકલીફ થાય, ઠંડા સરસ સરસ તો ભાગ્યા. મને શું બીક લાગી, ઘણો પ્રોબ્લેમ પણ શીખવા મળ્યું મિત્રો આપણે ઘણું ઘણું એવું બધું. ચાલો આમ નાઈને તો મસ્ત મજા આવી ગઈ. ઘર ભેગા થઈ જઈએ હાલો. અને આ હાથી એમને ભીડું રહેવું છે ઘોડાની. હાલો મિત્રો હાલો ઘરે જઈએ, ભૂખ લાગી છે, ખાઈ લઈને મજા આવી ગઈ. હાથી આંકવાની બધું હકાઈ ગયું આમાં કપાનું ઓલ બધું. ચાલો ઘરે આવી ગયા. હવે મસ્ત આપણે ખાઈ લઈએ. આપણે બનાવ્યું છે આપણે મગનું શાક, રોટલી, છાશ લેતા આવ્યા હમણાં ગામમાંથી. હાલો મસ્ત ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી છે મિત્રો. હાલો ખાવા માટે બપોરા કરવા. એક વાગી ગયો છે, ખાઈ એમને બધા ખાઈ લો. અમે તો મોડા આવ્યા, એક વાગી ગયું મિત્રો. આમાં ટાઈમ થઈ જાય ભાઈ, કામ હોય ત્યારે મોડું થાય. શું કરું, કામમાં મોડું થઈ જાય. આપણે 12 ખાઈ લઈએ. કાંઈ મસ્ત ખાનમાં નવરા થયા. તો આપણે હવે ગામમાં છે ને અમારી એસબીઆઈ બેંક છે ને પાર્સલ આવ્યું છે આપણું, મેં મંગાવેલું છે વસ્તુ. ચાલો ડિલિવરી બોય ક્યાંનો વાઇટ છો તો આપણે જઈએ હવે પાર્સલ લેવા માટે. આપણું પાર્સલ મસ્ત આવી ગયું છે, મંગાવ્યું હતી. થેન્ક યુ. હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ ઘરે જઈએ. આ તો આનું અનબોક્સિંગ છે ને હવે કાલ કરશું મિત્રો. તમે વાઇટ છો એક દિવસ શું છે શું નહીં તમને કાલે ખબર છે. સ્પેશિયલ વ્લોગ આવશે આનો. મિત્રો હાલો અમારે ભયંકર વરસાદ સીડ્યો છે. ઓ માય ગોડ. ઓ હોય સમજો હમણાં તમને દેખાડું ને તો તમે જોતા રહીશું. એટલો બધો વરસાદ સીડ્યો છે. હમણાં કાળો ડમર વરસાદ આવવાનો છે. એમાં કંઈ ઘટતું નથી. વાદળા સીડ્યા છે મિત્રો. વરસાદ આમ નથી, આમ સીડ્યા છે. અમરેલી બાજુ આવે તો અમારે કામ થઈ જાય. આમ એક દી કોઈ ગરમીનો હેરાન થાય છે. ભાઈ 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 આ શું ખબર એવું હે બોદા શું ખાધું? ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા. હાલ આપણે ગામમાં જવાનું. ચાલો હનુમાનદાર ને ત્યાં ચડાવવા. શનિવાર છે કાદી કે ત્યાં ચડાવવા આવું છે ને આપણે. આવું તારે જય હનુમાન દાદા આવું છે. હાલો તો એમ કે છે મારે આવવાનું છે તો મને લેતા રહીજો. કા આવું છે એમ કે છે મિત્રો. ચાલો અમારે મારી દીકાને બેને જવાનું છે ગામમાં હનુમાન તેલ ચડાવવા માટે. પાક ખાતા આવશું, વાહ હજુ આટા પાટા મારતા આવશું. 10ની હવા 10ની હવા. કામ માટે બોલાવ નવરાત છે આખો દી. કા 10 રૂપિયા મેં આપ્યા હમણાં. એમાં એક ને દવા હવા નાખતા એટલે તમારે જોતો ને તો આખો દી 10 રૂપિયા મફત. 10 રૂપિયા આખો દી હવા નાખશે. જોતો હોય તમારે નવરાત કાંઈ કામના જ નથી. લઈ જઈએ કા જા 10 રૂપિયા થઈ ગયા. અહીંયા 10 નો ગોળ લેતા આવજો. તલના લાડવા બનાવવા. 10 ના ગોળ તલના લાડવા થઈ જાય. પણ આપણે તો ખાવા પછી બનાવી કેવા બને. ટેસ્ટર કેવા વાગી આ બનાવવા છે ખાલ બનાવ એમ થાય.
બે નાખવા તો બીજું હાલો કામમાં ગાડી બાડી વધી ગઈ કાપમાં ટાઈમ થયો તો હાલો આ શનિવાર છે એટલે કાલે ખોખ ઉડાડ નહીં છે તો મિત્ર હાલો આપણે મસ્ત છે ને અટાણું કર્યા અને હનુમાન તેલ પણ ચડાવી આવ્યો છે અટાણુંમાં તો કોઈ લેવો જ તું જ નહીં મેં દીકા માટે શું લાવ્યું છે આપણે भुंगले पीले पीले भुंगले होते हैं और देखिए आप ऐसे होते हैं खाना हो तो आ जाओ बड़े रेख लाडवा क्या છે જો તો ખરા કાંઈ શરમ કરે છે એક લાડલા ખાઈ ગયા લાડવા એ કેવા ગણવા બોલો હોય ઇન્સ્ટાગ્રામ માં રીલ ઉતાર તો વરસાદ આવી ગયો થોડો સાથે સાથે આવે છે આપણે ન પણ અમરેલી ધોઈ નાખ્યું મિત્રો સમજો આમ નથી કાંઈ જો આમ જ છે આમ ક્યાં હે પીડી રીતું ક્યાં ગણે આ છે ને આપણે શેડે પીડી રીત મિત્રો વિડીયો ઉતારતો નાય ને જો ભૂલાઈ ગયું મમ્મી ને પપ્પા અત્યારે આવે તો યાદ સ્ટ્રીક કે મારું આ સેલ્ફી સ્ટ્રીક છે ને નાય ને પીડી એવું થયું કામ વરસાદ આવ્યો વરસાદ દેખાડું સમજો આપણી વાડી સારો પડે મિત્રો તમે દેખાડું અત્યારે હું તો તાવમાં જોઈને આવ્યો છું વરસાદ પવન છે કે દેખાતી બંધ થઈ ગઈ છે એક નંબર વરસાદ પડે છે મમ્મી આપણી વાડી બહુ સારો પડે રહ્યો તાવ ધુબાટિયાનું માઇક દીકું ઉઠી ગયા છે લાઇટ જગાડવી પડશે આમાં બેટરી નથી એટલે લાઇટ ફ્રેશ લાઇટ ચાલુ થતી નથી દીકો ફોટો હાલો અમારે તો વરસાદ બહુ વીરો રહી ગયો અમે બાબરા બાજુ ભાઈનો ફોન આવ્યો તો ભૂકા કાઢે સાથે બાબરા ને કોક છાટ આવે છે અમે અત્યારે ખાવા બેસી ગયા છે હાલો માઇક દીકો હૂતો નથી એટલે એના ભાઈ હિસકાવે છે તલના લાડવા પણ બનાવીને એકા છે જો તમે હાલો ખાવા માટે તેલ વધુ નખાઈ ગયું છે થોડુંક આ રીંગણા બટાટાનું શાક છે સાઈઝ છે તેલ વધુ નખાઈ ગયું ચાલો મસ્ત વાળું કરી લે કામી હાલો મસ્ત કાયમાં નવરા થઈ ગયા છે ને વરસાદ છે ને ચાલુ થયો છે અમારે અત્યારે બાબે ભાઈનો કોલ તો કીધું છે ઓલરેડી ભૂકા કાઢે છે નાથી આવ્યો છે પવન જો સમજો તમે અંધારું દેખાય લાઈટ થઈ ગઈ થોડીક જો પપ્પા ના રમાડે છે મેં એકને તોરણે ચોટાઈ ગઈ ને હા હા એમાં રેમ ટ્યુશન જો વરસાદ વરે છે સારો એમ તો હજી સારું જ થયો છે આવે કે ન આવે એવું બધું છે તો સારું થયું છે બધું નક્કી નહીં આવે તે ન આવે પડે ને સોતરા કાઢી નાખે તો હવે વિડીયો એન્ડ કરી નાખી મળે કાલ નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બોલે સબસ્ક્રાઈબ બાય